ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીર વસરાજ, જય ગૌ માતા. તો હાલો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. પેલા ગાય માતાના બધાને દર્શન કરાવીએ. તો હાલો આપણે ઘરે આવેગા ભાઈ. તો થોડુંક ઘણું આપણી તો કઈ આમાં ખબર ન પડે ભાઈ સોલારમાં કાં હોય, પણ આ ટાણે પછી કાં હોય કે નવીન નવીન નીકળ્યા હતી, આમાં કઈ કંપની હોય કઈ ન હોય. તો થોડું ઘણું આપણે આ ભાઈ પાસેથી માહિતી લઈએ. ભાઈનું બધા આપણે જોયું કે ભાઈનું કામ બહુ સારું છે ને અમારા ગામમાં લગભગ ભાઈ કઈ નહીં કર્યા હોય તો 10-15 સોલાર ફિટ કરી દીધા. તો મેં કીધું ભાઈનો થોડોક શૂટિંગ પર લઈ લઈએ, અને ભાઈનું કામ એ સારું છે. તો ભાઈની કામ પાસે કોઈને ફિટ કરાવવા હોય તો મેં કીધું ભાઈનું થોડુંક ઇન્ટરવ્યુ લઈ લઈએ ને તો વાંધો ન આવે. તો ભાઈ આ કઈ કંપનીનું છે? નમસ્કાર મિત્રો, આ ટાટા કંપનીનું સોલાર છે. હા, એ આપણે લેટેસ્ટ પેનલ છે ટોપકોન. ઈ સોલાર છે. અત્યારે 78,000 રૂપિયાની સબસિડી મળે છે. તો અત્યારે કસ્ટમરે બહુ જાજા આવે છે ને કોઈ કસ્ટમરે જો નખવું હોય તો અત્યારે લાભ પણ સારો છે. અત્યારે જે ગવર્મેન્ટ માન્ય જે પેનલ આવે છે, ટાટા છે, અદાણી છે, વારી છે, આપણે બધી હાજરમાં મળી જાય. તમે તમારે અમારે ઓફિસ પણ આવી શકો. કુતિયાણા છે, SBI ATM ની બાજુમાં, તિરુપતિ કુરિયર ની સામેની ગલી. બરાબર છે. તો અત્યારે જે પ્રમાણે પેલા હતું એ પ્રમાણે નથી અત્યારે, કેમ કે ગવર્મેન્ટ બી જાજો સપોર્ટ કરે સોલાર માટે ના પેનલ બી એ પ્રમાણે સારી છે. ટાટા કંપની હવે આ રેસમાં ઉતરી છે. તો તમને બી મિત્રો ખબર જ છે કે ટાટા જે પ્રોડક્ટ બહાર પાડે એમાં કઈ નબળાઈ હોતી નથી. ટૂંકમાં જે આપણે વિજયભાઈ ને ઘરે અત્યારે ફિટિંગ ચાલે છે, તો અત્યારે ત્યાં બી ટાટા કંપનીનું છે ને તમારા લોકલ વિસ્તારમાં આપણે ગવર્મેન્ટ માન્ય EPC છે. જરૂર અમારી ઓફિસની મુલાકાત લેવી જરૂરી છે. ને તમારે અમારું કામ જોવું હોય તો તમારા ઠોયાણા ગામમાં આપણે લોકલ જાજા ફિટિંગ આપણે કર્યા છે. તમારે મારો રેફરન્સ દઈને ગમે ત્યાં ગમે ના ઘરે કે વિજયભાઈ ના ઘરે ગમે ત્યાં તમારે જોવું હોય કે કરવું હોય કે ભાઈ જે વસ્તુ ખરેખર જે તમે સાંભળો હો ને જોવો છો એમાં જાજો ફેર પડે, પણ વિજયભાઈ ને ઘરે જોવો તો ખબર પડે કે કઈ રીતના સોલાર ફિટિંગ થાય છે, મજબૂતાઈ કેવી છે અમારા સ્ટ્રક્ચર ની, અમારી ટીમ કઈ રીતના કામ કરે છે. જે વસ્તુ તમે સાંભળો છો ને રિયલી જોવો છો એમાં જાજો અંતર હે. રિયલી જોઈને તમે અમારા કામ કયો સસ્તું નહીં, સારું છે એની સામે તમે ફિટિંગ જોવો. સસ્તા તો માર્કેટમાં ઘણા મળે, પણ ક્વોલિટી વાઇઝ અમારે કામ કરવાની થિયરી, અમારા ટીમમાં વર્ક કરે એ છોકરા વ્યવસ્થિત કરે છે, ફિનિશિંગ અપાવે છે. બરોબર છે. એના માટે કા મુલાકાત લ્યો ને કા મારા કોન્ટેક્ટ નંબરમાં. જો આ ફિનિશિંગ ને કેવું હોય જરાક ભાઈ તમે આ જો આમાં તમે બધા દેખાડો ભાઈ. આ કેટલા એંગલ છે થોડું ઘણું એ કયો એટલે આ અત્યારે આપણે ફૂલ ગેલ્વેનાઇઝ લોખંડ હે. બરોબર છે. આમાં વેલ્ડિંગ આખું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. આપણે સ્લેબમાં બી નાખીએ તો આપણે કમ્પ્લીટ એન્કર ફાસ્ટનર કે આપણે સાદી ભાષામાં કહીએ તો અમેરિકન હોક, આપણે સ્લેબમાં બોલ મારે તો એ બોન્ટાઇટ નાખીને આપીએ છે કસ્ટમર ને. પછી ફાઉન્ડેશન કમ્પ્લીટ ભરી દઈએ છે. બરોબર છે. જે બોલ થી માંડીને બધું કમ્પ્લીટ SS નું વાપરીએ અને ફૂલ ગેલ્વેનાઇઝ 12 mm થિકનેસ વાળું. કઈ વસ્તુ નબળું નહીં. કોઈ પણ વસ્તુમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. તો આ ભાઈ તમારે આ કારીગરો તમે આવ્યા એની જરાક થોડું કઈક દિયો ભાઈ. તો થોડું ઘણું તમે કેવી રીતના ફિટિંગ કરો એ થોડુંક અમને જરાક. અમારા ટીમના હેડ મેમ્બર અભયભાઈ. હા અભયભાઈ, તમે તો ભાઈ આ તમે આ તને એંગલ ફિટ કર્યા એ કેટલા ના કાપ્યા, આ કેવી રીતના ફિટિંગ કરો એ જરાક અમને થોડું ઘણું જરાક આના વિશે થોડુંક કહો. અમારે 5.5 નો હોય, આ 3.5 નો હોય, એટલે અમે 2 નો ઢાર રાખીએ. સિંગલ સાઈડ હોય ને તો બાકી ઉપર નીચે 3 પ્લેટ હોય તો 2.5 નો ઢાર આપીએ. તો એ પ્રમાણે શું છે કે તમારે ધોવામાં અને પવન નીકળવામાં આસાની રહે. બરોબર છે. અત્યારે આ લોકો ટ્યુબ લેવલ કાઢી રહ્યા છે. એ ટ્યુબ લેવલ થી અમને પરફેક્ટ ઢાર આવે કેટલો છે શું છે. પેલા આ 3 ના લેશે અને પછી આ 3 ના લેશે. બરોબર. એટલે એને બધું ખબર પડે કેવી રીતના પેલો ઢાર દેવો. પછી આ તમે અત્યારે અહીંયા હું હમણાં આગળ
અમેરિકન હુક મારી હા ત્યાં પછી તમે શું કર્યું આ ઓલું ફાઉન્ડેશન ભરશું અહીંયા ફાઉન્ડેશન હા ભર્યું એક પછી ડબ્બો કાપેલો છે ને એ રાખીને એમાં અંદર ફાઉન્ડેશન ભરી દઈશું બરોબર એટલે શું છે કે મજબૂતી પરફેક્ટ થઈ જાય અને સપોર્ટ મારી દઈશું આ પટ્ટી કેવાની છે ભાઈ હા હમ એ લેવલ માપવાની છે સમજાઈ ગયું આ ટૂંકમાં હા, શિયા સીધો. ફરતી કોરાથી રેવલ લ્યો બરોબર ભરતી કરા લેવલ હોવું જોઈએ તો મને જોવે ને તો પરફેક્ટ હોવું જોઈએ બરોબર એક બાજુ ઢાળ ના હોવું જોઈએ સમજાઈ ગયું નકર પછી એક બાજુ નમી જાય બધી. બરોબર છે બરોબર. હમ. તો હાલો આગળ અટાણે ભાઈ રેવલ નું કામ બધું ચાલુ છે જોવો નીચે ઉતાર લો. આગળ અહીંયા રેવલ નું કામ હાલે તો પેલા ભાઈ પેલા 5.5 ફૂટ ના હે ને હા પેલા 5.5 ફૂટ ના ત્રણની પાઇપ હે ને અટાણે રેવલ હાલે પછી આ 3 ફૂટ ના હાલે અને 2 ફૂટ નું ટૂંકમાં આમ ધાર આપીએ એટલે વ્યવસ્થિત ફિટિંગ એ કામ સારું છે કેમ કે 2 કલાક થી આવ્યા પણ હજી તો ખાલી 6 પાઇપો લઈ ગયા એટલે કમ્પ્લીટ રેવલ એ કમ્પ્લીટ કરે તો હા મારે રેડી તો હાલો કઈ આગળ અમારા બ્લોગમાં તમે જોડાયા રહીજો તો મોટા ભાઈ થોડુંક તો અહીં જોયું પણ તમારું કામ સારું છે બરોબર તો થોડાક તમારા નંબર ને આપી દો એટલે કામ હે કે કોઈની કોન્ટેક્ટ કરવું હોય તો ફિટિંગ કરાવવું હોય તો એ વાંધો ન આવે કેમ છો મિત્રો મજામાં? આગળના વર્ગમાં તમારું સ્વાગત છે. હું વીર સોલાર પોરબંદર માંથી હિરેન ભેડા, ગામ ચૌટા. કોઈને મારા જો કોન્ટેક્ટ કરવો હોય તો અમારું ઓફિસનું એડ્રેસ છે કુતિયાણા, SBI ATM ની બાજુમાં, તિરુપતિ કુરિયરની સામેની ગલી. મારા કોન્ટેક્ટ નંબર નોંધી લેજો, 80,000 પૂરા 63,550. તો જરૂર ને જરૂર કાં અમારો કોન્ટેક્ટ કરે ને કાં ઓફિસે રૂબરૂ મુલાકાત લે. તો ભાઈ આપણે આ ભાઈના નંબર પણ ટૂંકમાં આપણા લોગમાં મૂકી દઈશું બરોબર અને જો આગળ હજે પ્લેટોન લાગી જાય પછી કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય પછી પાછો આપણે થોડુંક ઘણું ભાઈની આપણી પ્લેટો વિશેના તે માહિતી લીધું પણ ભાઈને આપણે નંબર નાખી દઈશું બરોબર તો આગળ તમે અમારા લોગમાં જોડાયા રહીજો. હાલો તો હવે આપણે આથી હલદેભાઈ વાયરિંગને પુગાડી દીધું જોવો આ સુધી એવું અર્થિંગ મારે તો આપણે જોઈએ અર્થિંગ કેવી રીતના મારે. આથી અર્થિંગ ચાલુ કર્યા માલદેભાઈ તો હાલો આપણી તો આમાં કઈ ખબર પડે નહીં આમાં કે માલદેભાઈ આમાં કામ કરે આપણે જરાક ઉપર જઈ માલદેભાઈ જરાક મુલાકાત લઈએ. હાલો એવું આપણે સીડી ચડે જઈ સોલાર નું કામ હાલે ફટાફટ. તો આ તો જોવો ટેક્સચર ને તૈયાર થઈ ગયા વેલ્ડિંગ કામ ને બધું. તો માલદેભાઈ ની થોડીક મુલાકાત ને આપણે લઈ લઈએ. તો આ માલદેભાઈ નું કામ છે વાયરિંગ નું. તો માલદેભાઈ આ તમે અર્થિંગ ઓલી કમાન શેડા મારો આમાં કયું વાયરિંગ ને આ તે જરાક અમને થોડું ઘણું કંઈક જણાવો ભાઈ. આપણે જે અર્થિંગ માર્યો છે હા આપણા સોલાર ની સેફટી માટે છે. એની અંદર જે વાયરિંગ વાપરવામાં આવ્યું છે 4mm છે પોલીકેપ. બાકી ડીસી વાયરિંગ બધું વાપરવામાં આવે છે એ 4mm પોલીકેપ નું વાયરિંગ વાપરવામાં આવે છે. બરોબર. કામ થોડું વ્યવસ્થિત ફિનિશિંગ થી કરીએ થોડું કામ સારું લાગે એવું વ્યવસ્થિત. બાકી બધું જોવો છો છોકરા આપણું કામ કરે છે સ્ટ્રક્ચર વ્યવસ્થિત બનાવેલું છે, વાયરિંગ વ્યવસ્થિત છે. જોવો તમે બધું બરાબર કામ ચાલુ. મલદેભાઈ આ ક્યાં તમે વાયરિંગ વાપરો અમને તો એમાં કઈ ખબર પડે નહીં બરોબર તમે તમારી રીતના વાપરજો ને ભાઈ. તમે જો કે અમે મુલાકાતના ગામમાં જાજે ઠેકાણ લેલથી કે માલદેભાઈ અમે 10-15 ઠેકાણે ફિટિંગ કરે કો ઠુયાણા ગામમાં તો અમે તમે બીજાનું જોવે ને અમે ફિટિંગ કામ તમને દીધું બરોબર. એટલે આમાં તમે ક્યાં વાયરું વાપરો? જો એમાં એવું છે મોટા ભાઈ કે વાયરિંગ જે છે સારી ક્વોલિટી નું છે, પોલીકેપ નું વાયર છે. બાકી સામે આપણું નાખેલું છે જે છે અમે સામે છે એમાં માર્કો મારો તમે જોઈ શકો છો. ના ના એ તો તમારા ઉપર વિશ્વાસ છે બરોબર અને તમારું કામ સારું છે વ્યવસ્થિત ફિટિંગ કરે. તમે તમારી રીતના જો આ ટેક્સચર અત્યારે કમ્પ્લીટ છે ને વાગડી થોડીક વારમાં કાચ ચડાવી દેવામાં આવશે બરોબર. થોડું કામ બાકી છે, થોડું કામ થઈ જાય એટલે પેનલ ચડાવશું. અત્યારે તો બાકા શીખી બોલે બાકી બાકાજી કી બોલાવી છે કમ્પ્લીટ થઈ જાય એટલે પેનલ પણ ચડાવી દે. માલદેભાઈ નું કામ બહુ સારું છે વાયરિંગ નું ફૂલ ફટાફટ બાકા શીખી બોલાવતી માલદેભાઈ. હજે ત્યાં કલાક એક માં એની અર્થિંગો બર્થિંગો માંથી થોડા કેસે લીધા મીટરું મારી દીધા ઢીકણું કરી નાખ્યું
કઈ ઘા માલદેભાઈ બાકા શીખી બોલાવી દીધી. તો હાલો આગળ અમારા વિડીયામાં તમે જોડાયા રહીજો. એટલે હમણાં કાસુ બાસુ સડાવે ને એટલે માલદેભાઈ કે પાછા આપણે લાઈવ આવશું બરાબર. હા માલદેભાઈ થોડીક પાછી મુલાકાત લીધું આપણે. ઓકે મોટા ભાઈ. તો ભાઈ આમાં તમે આગળ લીટા બીટા તાણતા હતા બરોબર. હા આમાં તમે એવા ટેક્સ કરતા તૈયાર થઈ ગયું પણ એ તમે કામ કરવાના થયા આમાં ભાઈ? સપોર્ટ મારવાના છે. સપોર્ટ? હા, ટ્રેક્ટરની મજબૂતાઈ માટે. મજબૂતાઈ માટે આમ ક્રોસ સપોર્ટ મારશું બે. એટલે ગમે પવન કે હાથે વાવાઝોડા જેવું થાય તો હલે નહીં એક બાજુ. બરોબર. ફૂલ મજબૂત થાય એમ. હા થોડીક વાર લાગે ટ્રેક્ટર મજબૂત બને એમ. ઓલું કહેવાય છે ને કે વાર લાગીએ આવી જાય મજા. બરોબર. ના તમારું કામ સારું હોય ભાઈ. થોડીક સારું હોય તો આપણે ઉપાધિ ને એમ. બરોબર છે. આ વાવાઝોડાનું આ તે થોડુંક ઈવું ફૂલ બાકા શીખી બોલે તો બાકી આમાં કાસું તો જાય ને ભાઈ. હા ભાઈ, તો બહુ થાય પછી તો આપણા હાથમાં નથી ને. બરોબર છે. તો એ તમારા હાથમાં નહીં, તમે ફેચ કરીને વહી જાવ પછી એ તો અમારા હાથમાં હોય ને. એ પછી અમારે બાકા શીખી બોલાવવાનું રહી. તમારે બાકા શીખી બોલાવવાનું. કાસ ની કપડા ઈટા નહીં આમાં? ના, એ કપડાય નહીં. હા તો કઈ વાંધો ના આવે તો બાકા શીખી બોલાવો. બીજું તો કામ કરવું ભાઈ. હવ ઓલી ગામમાં માલદેભાઈ જો પાણી લઈને ફૂલ બાકા શીખી બોલાવે. તો હાલો ભાઈ, પ્લેટું બધું તમે લગાડી દીધું બરોબર. તો આ ટાટા કંપનીનું ફિનિશિંગ ને બહુ સારું હોય ભાઈ, અને બહુ સારું કામ થયું. એ કઈ જરાય દોરાવા હાય ફેરફાર નથી થયો. તો વધારે જાણકારી આપણે આમાં કઈ બહુ ખબર ન પડે એટલે આ ભાઈ જરાક જાણકારી લઈએ. તો એ મિત્રો તમે જોઈ શકો છો કે પેલા પ્લેટું ચડાવવા વગરનું સ્ટ્રક્ચર, પ્લેટું ચડી ગયા પછીનું સ્ટ્રક્ચર તમે વિડીયા મારફત જોઈ પણ શકશો કે કેટલું અમારી એજન્સીનું વીર સોલારનું ફિનિશિંગ છે. આપણે એવું નથી કહેતા કે તમે વીર સોલાર 5 સોલાર કરાવો, પણ તમે જોઈ શકો છો કે જે વસ્તુ સારી છે એના આપણે વખાણ આપણે બીજે ભાઈ કરે જ છે બરોબર હે. પણ જોવાનું એ છે કે સસ્તું કોઈ દી સારું નથી હોતું અને સારું કોઈ દી સસ્તું નથી હોતું. એટલા માટે એજન્સીને જોઈ કરો, ઇન્કવાયરી કરો, 2-3 કોટેશન લ્યો, પછી તમે કોના મારફત સોલાર કરાવો છો એનું બેકગ્રાઉન્ડ શું છે તમે જાણો. ડાયરેક્ટ તમે સોલાર ગમે એને આપી દો બરોબર હે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારું ક્યાં કરો છો, શું કરવા કરો છો ને કોને આપો છો, એ બે ઘડે વિચારીને પછી જ સોલાર ગમે એને વેન્ડર ને આપજો. બાકીનું તમે જોઈ પણ શકશો કે ટાટાની પ્લેટ છે, ટોપકોન પેનલ છે, 580 વોલ્ટ બરોબર હે, 3.5 કિલોવોટ પૂરેપૂરી સિસ્ટમ છે બરોબર ને. નીચે તમને ટાટાનું ઇન્વર્ટર, ટાટાની એસીડીબી ડીસીડીબી પણ જોવા મળશે. એ પણ આપણે વિડીયો મારફત આગળ આપણે બતાવશું. બાકી વિજયભાઈને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.